બિલીમોરા પોલીસ સ્ટેશનમાં નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલભાઈ અગ્રવાલના હસ્તે પુસ્તક પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જી હા, વિવિધ મહાપુરુષો જીવન ચરિત્ર સહિત પ્રેરણાત્મક જીવન પ્રસંગો, હકારાત્મક લેખોની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પુસ્તકોનો આ ભંડાર પોલીસ સ્ટેશનમાં આવનાર દરેક મુલાકાતીઓ સહિત પોલીસ મિત્રોને પણ મદદરૂપ થશે। આ પ્રકારની લાઇબ્રેરી લોકોના જીવન ઘડતરમાં ભવિષ્યમાં ખૂબ મદદરૂપ થશે એવા આશાવાદ સાથે પોલીસ અધિક્ષકે વ્યક્ત કરી બિલીમોરાના નાગરિકો અને પીઆઈ ગઢવી સાહેબે અભિનંદન આપ્યા હતા। આ તબક્કે આવનારા સમયમાં જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં આવી પુસ્તકોની સુવિધા માટે એસપીએ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી। અંતમાં ગઢવી સાહેબે સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ડોક્ટર સનમ પટેલ, ડોક્ટર નીલ દેસાઈ, દીપેશભાઈ પટેલ, વિજય પટેલ, રમેશ રાણા, મનહર પટેલ, મલંગભાઈ કોલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। બિલીમોરા પોલીસ મથકે પુસ્તક પરબનું એક ઉદ્ઘાટનના કાર્યક્રમમાં બધા લોકો સામેલ થયા છે। એવી રીતે કહેવામાં આવે છે કે ભાઈ જ્યારે માણસને અજ્ઞાનતાથી જ્ઞાનની દ્રષ્ટિએ જો વસ્તુ લઈ શકાય છે એ પુસ્તકની વસ્તુ સૌથી વધારે હોય છે। અને અમારા દેશની અંદર ઘણા બધા એવી રીતેના કિસ્સાઓ પણ થયા છે જ્યારે એક ક્રિમિનલે પોતાની ભક્તિ, આરાધના, સાધના અને જ્ઞાન હેતુ એક સાધુ સંત બનવાનું પણ જીવન વ્યતીત કર્યો છે। જ્યારે પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા માણસો નાના મોટા કામ માટે હોતા હોઈએ છીએ, પોતાનો ટર્નનો ઇંતજાર કરતા હોઈએ છીએ, ત્યારે અમે ઉમ્મીદ રાખીએ છીએ કે જેવી રીતે એક પાણીની પરબ હોય છે કે એક પાણીની જાણે કોઈ માણસને પ્યાસ હોય એ પરબ પર જઈને પોતાની પાણીની પ્યાસ એ પૂરી કરી શકે છે, એવી જ રીતે આ પુસ્તકની જો પરબની અહીંયાથી પોલીસ સ્ટેશનની અંદર જો શરૂઆત થઈ છે તો એ પોતાને અજ્ઞાનથી જ્ઞાનમાં જવા માટેની જો એમની ક્યુરિયોસિટી છે, જો એની પ્યાસ છે, એને આ પૂરું કરવા માટે આ પરબ જો છે તે યોગ્યતાઈ સિદ્ધ થશે। અને અહીંયા પુસ્તક પરબના આયોજકો દ્વારા એવી રીતે પણ ખાતરી આપવામાં આવી છે કે અગર કોઈ માણસ પોતાના જ્ઞાન માટે અહીંયાથી કોઈ પુસ્તક લઈને જશે તો એ સારામાં સારી વાત છે અને ક્યારે પણ આ પુસ્તકની પરબ ખાલી નહીં રહેશે। આ પુસ્તકની પરબનો જો ભંડોળ છે એ પોતાના રીતે એ લોકો ભરતા રહેશે। તો મારી બધાથી વિનંતી છે કે જ્યારે પણ આપ અહીંયા બિલીમોરા પોલીસ મથકે આવો તો અહીંયા કેવી રીતે આ પુસ્તકની પરબમાંથી જ્ઞાનની વર્ષા થાય છે એનું ભોગ લઈને અમારા દેશને, અમારા રાષ્ટ્રને અને અમારા સમાજને આગળ વધારવાનો પ્રયત્ન કરો। જય હિન્દ, જય